આજનો વિડીયો જનરલ નોલેજ પાર્ટ 1। પ્રશ્ન નંબર 1, પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ શું હતું? જવાબ આવશે વલ્લભી વિદ્યાપીઠ। પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? તો સુરત ખાતે। પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? જવાબ આવશે મોતીભાઈ અમીન। પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે? જવાબ આવશે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ખાતે આવેલી છે તે। પ્રશ્ન નંબર 5, અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે મહિપતરામ રૂપરામ। પ્રશ્ન નંબર 6, પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? જવાબ આવશે મહારાજા સયાજીરાવ ગાયકવાડ, જે વડોદરાના રાજા હતા। પ્રશ્ન નંબર 7, ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? જવાબ આવશે બાલાછડી ખાતે। પ્રશ્ન નંબર 8, ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે? જવાબ આવશે ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રીય ભાષા સમિતિ। બરાબર છે, ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રસાર માટે ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ કામ કરી રહી છે। ત્યાર પછીના સવાલ જોઈએ તો પ્રશ્ન નંબર 9, શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો? તો જવાબ આવશે વિદ્યાદીપ યોજના। પ્રશ્ન નંબર 10, ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? જવાબ આવશે શામળદાસ કોલેજમાં। પ્રશ્ન નંબર 11, ક્યાં ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા? જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા। પ્રશ્ન નંબર 12, ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યાં ગુજરાતીએ અગ્રીમ ભૂમિકા ભજવી છે? જવાબ આવશે સેમ પિત્રોડા। પ્રશ્ન નંબર 13, ગુજરાતમાં જન્મેલા ક્યાં ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? જવાબ આવશે બ્રહ્મગુપ્ત। આ ગુજરાતમાં જન્મેલા હોય તેની વાત છે એટલે બ્રહ્મગુપ્ત જવાબ આવશે। પ્રશ્ન નંબર 14, પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે? તો જવાબ આવશે અંધજન મંડળ, જે અમદાવાદ ખાતે આવેલી છે। પ્રશ્ન નંબર 15, સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા? જવાબ આવશે ચારુમતી યોદ્ધા। પ્રશ્ન નંબર 16, અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી? જવાબ આવશે હરકુંવર શેઠાણી, જેમણે 1850માં સ્થાપના કરી હતી। ત્યાર પછીનો સવાલ જોઈએ। પ્રશ્ન નંબર 17, મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં થયું હતું। પ્રશ્ન નંબર 18, ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે રણછોડલાલ છોટાલાલે, જેમણે 1860માં અમદાવાદ ખાતે સ્થાપના કરી હતી। પ્રશ્ન નંબર 19, કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે? જવાબ આવશે લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી। બરાબર, તે સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે। પ્રશ્ન નંબર 20, ગુજરાતની વિધાનસભા ક્યાં મહાનુભાવના નામ ઉપરથી છે? તો જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ। બરાબર, પ્રશ્ન નંબર 21, ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો જવાબ આવશે મહેંદી નવાઝ જંગ। ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે ડૉક્ટર જીવરાજભાઈ મહેતા। પ્રશ્ન નંબર 23, ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ ક્યાં સુધારકને ઘર છોડવું પડ્યું? જવાબ આવશે કરસનદાસ મૂળજી। પ્રશ્ન નંબર 24, ગુજરાતના ક્યાં જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? જવાબ આવશે સલીમ અલીને। પ્રશ્ન નંબર 25, ગાંધી કોને ચરોતરનું મોતી કહેતા? તો જવાબ આવશે મોતીભાઈ અમીનને। ગાંધીજી તેમને ચરોતરનું મોતી કહેતા। પ્રશ્ન નંબર 26, ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે કલ્યાણજી મહેતા। પ્રશ્ન નંબર 27, ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર વિક્રમ સારાભાઈ। ત્યાર પછીનો સવાલ જોઈએ તો 28મો સવાલ છે, કવિ કલાપીનું પૂરું નામ શું હતું? જવાબ આવશે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ। કલાપીનું પૂરું નામ હતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ। પ્રશ્ન નંબર 29, સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? જવાબ આવશે હેમચંદ્રાચાર્ય। સોલંકી વંશના રાજવી કુમારપાળે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો। પ્રશ્ન નંબર 30, આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે સ્વામી દયાનંદ સરસ્વતીએ। પ્રશ્ન નંબર 31, હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? જવાબ આવશે ગાંધીજીનું। પ્રશ્ન નંબર 32, સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું? જવાબ આવશે ઘનશ્યામ। પ્રશ્ન નંબર 33, હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં ત્રિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?
તો વિનોદ છે એ વિનોદ કિનારીલાલની હત્યા શહીદ થયા હતા. 33મો સવાલ છે, હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવવા જતાં વિનોદ કિનારીવાલાએ શહીદી વહોરી. પ્રશ્ન નંબર 34, સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો? તો જવાબ આવશે પંડિત જવાહરલાલ નહેરુના. પ્રશ્ન નંબર 35, ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કર્યો? જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલે તેમનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પ્રશ્ન નંબર 36, ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? જવાબ આવશે ઇન્દુમતીબેન શેઠ. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતીબેન શેઠ હતા. 37મો સવાલ, જગપ્રસિદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આદ્ય સ્થાપક કોણ હતા? જવાબ આવશે ધીરુભાઈ અંબાણી. પ્રશ્ન નંબર 38, બાના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? જવાબ આવશે કસ્તુરબા ગાંધી. પ્રશ્ન નંબર 39, 35 કિલોમીટર પહોળી ઇંગ્લિશ ખાડીને 12 કલાકમાં પાર કરનાર ગુજરાતનો યુવાન તરવૈયો કોણ છે? જવાબ આવશે સુફિયાન શેખ હતો. પ્રશ્ન નંબર 40, ગાંધીજીના માતા પિતાના નામ જણાવો. તો ગાંધીજીની માતાનું નામ હતું પુતળીબાઈ અને પિતાનું નામ હતું કરમચંદ ગાંધી. પ્રશ્ન નંબર 41, પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે? જવાબ આવશે કીર્તિ મંદિર. ત્યાર પછીનો સવાલ જોઈએ તો 42મો સવાલ છે, ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપુ તરીકે કોણ ઓળખાતા? જવાબ આવશે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, એટલે કે ઠક્કર બાપા છે તે જાણીતા હતા. પ્રશ્ન નંબર 43, સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન નંબર 44, પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? જવાબ આવશે મેડમ ભીખાઈજી કામા, જેમણે પરદેશમાં સૌપ્રથમવાર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પ્રશ્ન નંબર 45, ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? જવાબ આવશે રવિશંકર મહારાજ. પ્રશ્ન નંબર 46, હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું? જવાબ આવશે હરિજન બંધુ. પ્રશ્ન નંબર 47, સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે ટંકારા, મોરબી જિલ્લાના ટંકારા ખાતે થયો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબી જિલ્લાના ટંકારા ખાતે થયો હતો. પ્રશ્ન નંબર 48, ગુજરાતના કયા નગરોમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે? તો ઠંડી સૌથી વધુ વલસાડ જિલ્લાના નળિયા અને ગરમી સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પડે છે. આ યાદ રાખવાનું. પ્રશ્ન નંબર 49, સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. તો સ્વામી દયાનંદ સરસ્વતીના ગ્રંથનું નામ છે સત્યાર્થ પ્રકાશ. પ્રશ્ન નંબર 50, નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? તો નરસિંહ મહેતાની દીકરીનું નામ હતું કુંવરબાઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 51, ક્યાં સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તના દર્દીઓની સેવાઓમાં વિતાવી? તો જવાબ આવશે સંત અમરદેવીદાસે. પ્રશ્ન નંબર 52, ભારતમાં 2 જુદી જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌપ્રથમ ક્યાં રાજ્ય કર્યું? જવાબ આવશે ગુજરાતમાં. પ્રશ્ન નંબર 53, સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું સામાયિક આજે લોકપ્રિય છે? જવાબ આવશે જનકલ્યાણ સામાયિક. પ્રશ્ન નંબર 54, મા બાપને ભૂલશો નહીં ભજનની રચના કોણે કરી હતી? તો જવાબ આવશે સંત પુનિત મહારાજે. પ્રશ્ન નંબર 55, નડિયાદમાં હરિઓમ આશ્રમ શરૂ કરનાર સંત ક્યાં હતા? જવાબ આવશે પૂજ્ય શ્રી મોટા, જેમણે નડિયાદમાં શ્રી હરિઓમ આશ્રમ શરૂ કર્યો હતો. પ્રશ્ન નંબર 56, સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા? જવાબ આવશે ભિક્ષુ અખંડાનંદ. ભિક્ષુ અખંડાનંદે સસ્તુ સાહિત્યની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 57, સંત બોડાણાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે ખેડા જિલ્લાના ડાકોર ખાતે. પ્રશ્ન નંબર 58, નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે ભાવનગર જિલ્લાના તળાજા ખાતે. પ્રશ્ન નંબર 59, ભક્ત કવયિત્રી ગંગા સતીનું વતન ક્યું હતું? જવાબ આવશે ભાવનગર જિલ્લાનું સમઢિયાળા. બરાબર છે. ભક્ત કવયિત્રી ગંગા સતીનું વતન હતું સમઢિયાળા. ત્યાર પછીનો સવાલ જોઈએ પ્રશ્ન નંબર 60, ડાકોર મંદિરની સાથે ક્યાં સંતની ભક્તિ કથા જોડાયેલી છે? તો જવાબ આવશે સંત બોડાણો. ડાકોર મંદિરની સાથે ભક્ત બોડાણાની ભક્તિ કથા સંકળાયેલી છે. 61મો સવાલ, તમે ભલે દુબળા હો પણ કાળજો વાઘ અને સિંહનું રાખો એવું કહેનાર નેતા કોણ હતા? જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? જવાબ આવશે હરિઓમ. પૂજ્ય મોટાએ લોકોને હરિઓમ મંત્રની સાધના કરવાનું કહ્યું હતું. પ્રશ્ન નંબર 63, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? જવાબ આવશે સહજાનંદ સ્વામી. પ્રશ્ન નંબર 64, કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? જવાબ આવશે સુલતાન કુતુબુદ્દીને. બરોબર છે. સુલતાન કુતુબુદ્દીને કાંકરિયા તળાવ બંધાવ્યું હતા. કાંકરિયા તળાવ બીજા ક્યાં નામે ઓળખાય છે એવો પણ સવાલ પૂછાય તો યાદ રાખવાનું છે હોજે કુતુબના નામે ઓળખાય છે.
પ્રશ્ન નંબર 65 અમૂલ ડેરીની સ્થાપનાનું નામ જણાવો. એની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે ત્રિભુવનદાસ પટેલે. અમૂલ ડેરીની સ્થાપક કોણ છે? ત્રિભુવનદાસ પટેલ. પ્રશ્ન નંબર 66 રણજી ટ્રોફી કોના નામ સાથે સંકળાયેલી છે? જવાબ આવશે જામ રણજીતસિંહજી. જામ રણજીતસિંહજી છે તે જામનગરના રાજા હતા, જેના નામ પરથી રણજી ટ્રોફી અત્યારે ક્રિકેટ સાથે સંકળાયેલી છે. 67મો સવાલ ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ મલાવ તળાવ ક્યાં શહેરમાં આવેલું છે? તો જવાબ આવશે ધોળકામાં આવેલું છે. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ. ગાંધીજીના અંગત સચિવનું નામ હતું મહાદેવભાઈ દેસાઈ. ત્યાર પછીનો સવાલ 69મો ઈસવીસન 640માં ગુજરાતના પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો? તો જવાબ આવશે હ્યુએન સાંગ આવ્યો હતો. પ્રશ્ન નંબર 70 વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયાર્ડ ખેલાડીનું નામ જણાવો. તો ગીત શેઠી. બરોબર છે. વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયર્ડ્સનું નામ છે ગીત શેઠી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સૌ પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે કોનું શાસન હતું ભારતમાં? તો જહાંગીરનું શાસન હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારત આવી ત્યારે ભારતમાં કોનું શાસન હતું? જહાંગીરનું શાસન હતું. ત્યાર પછીનો સવાલ જોઈએ 72મો સવાલ જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. તો જવાબ આવશે જયશંકર ભોજક. એના પિતાનું નામ હતું ભૂધરદાસ, એટલે જયશંકર ભૂધરદાસ ભોજક એનું નામ હતું, જે સુંદરીના નામથી પણ ઓળખાય છે. પ્રશ્ન નંબર 73 ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટનું નામ જણાવો. તો જવાબ આવશે બંસીલાલ વર્મા. આ બંસીલાલ વર્મા ચકોર નામથી પણ પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર 74 ક્યાં જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? તો જવાબ આવશે રવિશંકર રાવ. આ રવિશંકર રાવળે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી. પ્રશ્ન નંબર 75 મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ હતા? તો જવાબ આવશે નારાયણ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ એના લેખક હતા નારાયણ દેસાઈ. પ્રશ્ન નંબર 76 ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન ક્યાં ગુજરાતી છે? તો જવાબ આવશે અઝીમ પ્રેમજી. પ્રશ્ન નંબર 77 ગાંધી જયંતિ 2 ઓક્ટોબર દુનિયાભરમાં બીજા કયા નામે પણ ઉજવાય છે? તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 78 ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા? તો જવાબ આવશે રૂબિન ડેવિડ. ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક હતા રૂબિન ડેવિડ હતા. ત્યાર પછીનો સવાલ જોઈએ તો 79મો સવાલ છે અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલ છે? તો જવાબ આવશે અરવલ્લી. અંબાજી તીર્થધામ છે તે અરવલ્લી પર્વતમાળામાં આવેલ છે. પ્રશ્ન નંબર 80 સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? તો સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. 81મો સવાલ ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે મધ્ય ગુજરાત. ગુજરાતનો મધ્યપ્રદેશ મધ્ય ગુજરાત છે તે ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 82 પાલીતાણાના જૈન મંદિરો ક્યાં પર્વત પર આવેલા છે? તો જવાબ આવશે શેત્રુંજય પર્વત પર આવેલા છે. 83મો સવાલ સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે? તો જવાબ આવશે તાપી નદીના કાંઠે વસેલું છે. 84મો સવાલ ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે? તો જવાબ આવશે સરદાર સરોવર ડેમ. 85મો સવાલ સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે વડોદરા ખાતે. સયાજીરાવ મ્યુઝિયમ વડોદરા ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 86 સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? જવાબ આવશે અમદાવાદ ખાતે. પ્રશ્ન નંબર 87 ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ક્યાં મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? જવાબ આવશે માધવસિંહ સોલંકીએ. પ્રશ્ન નંબર 88 ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે ગાંધીનગર ખાતે. ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે? તો જવાબ આવશે જેસોર રીંછ અભયારણ્યમાં. ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? જવાબ આવશે ગાંધીનગર ખાતે. ગુજરાતમાં અક્ષરધામ મંદિર ગાંધીનગર ખાતે આવેલું છે. ગુજરાતમાં કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? તો જવાબ આવશે કચ્છ જિલ્લો. જે ગુજરાતનો પણ સૌથી મોટો જિલ્લો છે અને ભારતનો પણ સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો છે, જેનું ક્ષેત્રફળ પૂછે તો યાદ રાખવાનું છે 45,652 ચોરસ કિલોમીટર. પ્રશ્ન નંબર 92 ઉકાઈ બંધ ક્યાં જિલ્લામાં આવેલો છે? જવાબ આવશે તાપી જિલ્લામાં. પ્રશ્ન નંબર 93 ગુજરાતમાં ડાયનોસરના ઈંડા ક્યાંથી મળી આવ્યા? તો જવાબ આવશે મહીસાગર જિલ્લાના રૈયાલી ગામેથી. બરોબર, ડાયનોસરના સૌપ્રથમ ઈંડું મહીસાગર જિલ્લાના રૈયાલી ગામેથી મળી આવ્યું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 94 ગુજરાતમાં 1000 બારીઓ વાળો મહેલ ક્યાં આવેલો છે? જવાબ આવશે રાજપીપળા ખાતે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે 1000 બારીઓ વાળો મહેલ આવેલો છે.
પ્રશ્ન નંબર 95 ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે? જવાબ આવશે કેવડિયા કોલોનીમાં આવેલું છે. પ્રશ્ન નંબર 96 વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર માર્ગ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ભાવનગર જિલ્લાના વેળાવદર ખાતે કાળિયાર માર્ગ ગુજરાતમાં આવેલું છે. પ્રશ્ન નંબર 97 રાજકોટ જિલ્લામાં આવેલ જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? તો જવાબ આવશે હિંગોળગઢ. રાજકોટ જિલ્લામાં જસદણ નજીક હિંડોળગઢ ઐતિહાસિક કિલ્લો આવેલો છે. પ્રશ્ન નંબર 98 ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે? જવાબ આવશે અમદાવાદ ખાતે. પ્રશ્ન નંબર 99 પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ બલરામ અને રૂકમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? જવાબ આવશે માધવપુર ગામે આવેલું છે. પ્રશ્ન નંબર 100 ડચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? જવાબ આવશે 1606માં. ડચ લોકોએ ગુજરાતમાં 1606ની સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું.